નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો જાપાન તાઇવાનમાંથી આવ્યો છે। તાઇવાનમાં 7.4 તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે। ભૂકંપ આવ્યા પછી જાપાન અને ફિલિપાઇન્સમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે। બચાવ કાર્ય ચાલુ છે। ભૂકંપ આવ્યા પછી તાઇવાન તટીય ઇલાકો ખાલી કરવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। 25 વર્ષનો સૌથી મોટો ભૂકંપ તાઇવાનમાં હાલ આવેલ છે અને આ અમેરિકી ભૂવૈજ્ઞાનિકોના અનુસાર તાઇવાનનું હુલિયા શહેર ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે, જે હાલ લગભગ 18 કિમી દક્ષિણ સ્થિત છે। ચીન અને દક્ષિણ પૂર્વ ફુજિયાન ભાગમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે। ભૂકંપ આવ્યા પછી જાપાને પણ ચિંતા વ્યક્ત કરી છે। આશંકા છે કે સુનામીની લહેર 3 મીટર ઊંચી જઈ શકે છે। લગભગ જાપાન અને તાઇવાનમાં તટીય ઇલાકોને ખાલી કરવાનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે। આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે? લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। પૂરો વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે, જોઈ લેજો। આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે જરા કોમેન્ટ કરીને કહેશો। આભાર। આ વિડીયો લાઈક શેર જરૂર કરજો। થેન્ક યુ વેરી મચ। આપનો દિવસ શુભ રહે। આપનો સમય આપવા બદલ આભાર। આપનો દિવસ શુભ રહે। આભાર। થેન્ક યુ વેરી મચ। આ વિડીયો શેર કરો અને વિડીયો લાઈક અને કોમેન્ટ કરો। આપનો આભાર। થેન્ક યુ વેરી મચ। આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે જરા કોમેન્ટ કરીને બતાવજો। વિડીયો ઓનલાઈન લીધેલો છે। વિડીયો જ્યાદાથી લોકોને શેર કરો અને લોકોને માહિતગાર કરો। આ વિડીયો લોકોને માહિતગાર કરવા માટે જ છે। આભાર।